નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। અમદાવાદની વાત કરવામાં આવે જ્યાં ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં સતત ભારે વરસાદના કારણે અનેક શહેરો અને ગામોમાં જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમના હાલચાલ જાણ્યા હતા। સાથે જ વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને ચાલી રહેલી રાહત કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તરાજી સર્જાતા રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા। આવતાની સાથે જ તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી। આ બેઠકમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને ગુરુવારના રોજ જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામમાં એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી વધુ 1064 મિલીમીટર એટલે કે 42.46 ઇંચ પડવા અંગે અને સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો છે। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ, આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા। અને ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે। આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં NDRF, SDRF અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે, આ ખરેખર ખૂબ મોટો વિષય છે। આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટીતંત્ર અને લોકલ PI જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી। NDRFની ટીમ હોય, SDRFની ટીમ હોય, આ બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો છે। હું આખી ટીમનો આભાર માનું છું। અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની। જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેશડોલ હોય કે ઘરવકરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે। રાજ્યના સિનિયર 2 IAS છે, શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી, આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે। અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટીતંત્રને સપોર્ટ કર્યો, જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો બી કરી શક્યા અને એને પાર બી કરી લઈશું। મોટી પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરવા માંડ્યા છે। ભરતીનો સમય બી પૂર્ણ થઈ જવા આવ્યો છે અને મારું એવું માનવું છે કે વલસાડ અને વાપી તક તો વહેલી સવાર તક 90% જેટલું રિલેક્સેશન થઈ જવું જોઈએ। ઉમરગાંવ બી
મોટા મોટી કાલે પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરી જશે તેવું 100% માનવું. મહિલા પોલીસે આ વખતે કદાચ બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે રેસ્ક્યુ. જો એક તો પોલીસ પરિવારને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, આભાર બી માનું છું કે રેસ્ક્યુની કામગીરી SDRF NDRF પહોંચે ત્યાર સુધી પોતે ખભે ઉચકીને લોકોને લાવતાના દ્રશ્ય મેં જોયા છે અને પોલીસની આ કામગીરીને હું બિરદાવું છું. પરંતુ હું વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લા બેઉ જિલ્લા માટે હું 100% એવું કહીશ કે વલસાડ જિલ્લાએ અને નવસારી જિલ્લાએ એક ટીમ તરીકે કામ કર્યું. ખબરોમાં આગળ વધીએ દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર દરિયાની સ્થિતિ ગંભીર બનતા 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં 10 થી 12 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછાળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈ ટાઇડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વાડીનાળથી ઓખા સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા તેમજ પોતાની બોટ સલામત સ્થળે બાંધી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓ અને સ્થાનિકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ પર નજીકથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચોટીલાની વાત કરીએ તો પંચના ભુવા મંડળ દ્વારા વર્ષો જૂની પરંપરા જીવંત રખાઈ હતી. સમગ્ર ચોટીલા ગામની ફરતે સુરતનો ધાગો બાંધીને ધરાવી આપવામાં આવી. મેઇન બાજારના ઐતિહાસિક ટાવર પાસે તમામ ભુવાઓએ ભેગા મળીને ધૂપ અર્ચન કર્યા. ચોટીલા પંથકમાં સારો વરસાદ પડે અને ધરતીપુત્રો ખુશહાલ થાય તે માટે મેઘરાજાને અજીજી કરાઈ હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં આજે વર્ષોથી ચાલી આવતી એક પવિત્ર અને અનોખી પરંપરા જોવા મળી હતી. ચોટીલા પંથકમાં સારા વરસાદની આશા સાથે મેઘરાજાને રીઝવવા માટે ચોટીલા પંચના ભુવા મંડળ દ્વારા ગામની ફરતે સુરતના ધાગા વડે ધારાવાહી આપવામાં આવી હતી. આ ધાર્મિક વિધિ બાદ ગામની મુખ્ય બજારમાં આવેલા ટાવર ચોક ખાતે તમામ ભુવાઓએ એકત્રિત થઈને સામૂહિક ધૂપ કર્યો હતો અને ચોટીલા માથેથી દુષ્કાળની વાદળો હટે તેમજ મન મૂકીને વર્ષો રાણી વરસે તેવી પ્રાર્થના કરી હતી. સાબરકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ગઈકાલથી વરસાદે જોર પકડ્યું છે. હિંમતનગર શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને સહકારી જીન નજીક હડિયોલ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે હિંમતનગર શહેરમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની જે આગાહી હતી આગાહી પ્રમાણે ગઈકાલે સાંજથી જ વરસાદે જે આગમન કર્યું હતું, જે હિંમતનગર શહેરમાં કહી શકાય કે જે મુખ્ય જે માર્ગ છે ધનસુરા હિંમતનગરથી ધનસુરા હાઈવે છે તે હાઈવે પર ઢીંચણજમાં પાણી ભરાયા હતા. તેને લઈને પણ વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલી પડી રહી હતી. આ પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે સ્થાનિક લોકો પણ અત્યારે હાલ તો પરેશાન જોવા મળી રહ્યા છે. વારંવાર કહી શકાય કે જ્યાં પાણી ભરાતું હોય છે તેને લઈને આ આજુબાજુના જે રહેણાંક વિસ્તારના લોકો છે તે પણ પરેશાન થતા હોય છે. જેમાં બાઇક ચાલકો સ્કૂલ જવા માટે બાળકો હોય, બાળકોને પણ બહુ તકલીફ પડતી હોય છે. બીજી વાત કરવામાં આવે તો જે વરસાદ છે વરસાદને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જે લાંબા વિરામ બાદ જે વરસાદ મેઘ વરસાવ્યો હતો તેને લઈને પણ ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભરત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સાબરકાંઠા. મહીસાગરની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લામાં 15 કલાકમાં લુણાવાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે જિલ્લા તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ગુરુવાર મધરાત્રિથી શરૂ થયેલો વરસાદ સતત યથાવત રહ્યો છે.
તો છેલ્લા અંદાજે 15 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। લુણાવાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો જ્યારે બાલાસિનોરમાં 4.5 ઇંચથી વધારે, વીરપુરમાં 4.40, કોઠાબામાં 3.62, કડાડામાં 2.71, ખાનપુરમાં 2 ઇંચ, સંતરામપુરમાં 1.85 ઇંચ અને ગોધરા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે જિલ્લાના 4 થી વધુ માર્ગો પર ઓવરટોપિંગની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે। તો તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગો જાહેર કરીને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે, તેમજ લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે। સુરતની વાત કરીએ તો શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોને ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તારોમાં ખાડીઓ ઓવરફ્લો થતાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। રાજ્ય સરકાર દ્વારા ખાસ પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓને સુરતમાં તૈનાત કરવામાં આવ્યા છે, ત્યારે અગ્ર સચિવ મિલિંદ તોરવડે, પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ પર્વત પટ્ટિયા અને પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। સુરતમાં છેલ્લા 72 કલાકના વરસાદને પરિણામે જે સુરતની સ્થિતિ થઈ છે એનો એક અંશ માત્ર હું આપને બતાવી રહ્યો છું। સુરતમાં સરેરાશ દરરોજ 4-5 ઇંચ વરસાદ પડતો હતો, પરંતુ સુરતની પેરાફેરીમાં એટલે કે કામરેજ, બારડોલી અને પલસાણામાં જે રીતે વરસાદ પડ્યો હતો અને સરેરાશ 12, 14, 18, 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તેનું પરિણામ એ આવ્યું છે કે સુરતની સીમાડા ખાડી હોય કે પછી મીઠી ખાડી હોય કે ભેદવાડ ખાડી હોય, આ બધી જ ખાડી ઓવરફ્લો થવા લાગી છે। બધી ખાડીનો સપાટી ભયજનક સુધી પહોંચી ગઈ છે। તેમાંની 2 ખાડી તો ભયજનક સપાટીથી ઉપર પણ વહી રહી છે અને તેને પરિણામે સુરત શહેરના ગોડાદરા, પર્વત પાટિયા સહિતના અસંખ્ય વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી આવ્યા છે અને તેને લઈને હજારો નહીં લાખો લોકો અત્યારે હેરાન પરેશાન છે। આવા જ એક વેપારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? શું આ નુકસાન થયું છે? અમારી દુકાનનું નામ છે ગોપી સુપરમાર્ટ અને અમને અંદાજે 3 થી 4 લાખ જેવું નુકસાન થયેલું છે। પાણી આવવાનું હતું એની જાણકારી? પાણી આવવાની કોઈ જાણકારી નહીં હતી ને આવ્યું તો ઓટોમેટિક મતલબ 2 કલાકમાં પૂરેપૂરું ભરાઈ ગયું ને દુકાનની અડધી પોણી દુકાન ભરાઈ ગઈ, એટલું પાણી આવેલું છે। 15 દિવસ પહેલા પાણી આવ્યું હતું, 7મી તારીખે, એમાં જ વધારે નુકસાન થયું છે। અત્યારે પાણી આવ્યું છે દુકાનની અંદર નથી આવ્યું, પણ પહેલી વખત 7 તારીખે જે પાણી આવ્યું હતું એ દુકાનની અંદર ઘૂસી ગયું હતું અને અડધી પોણી દુકાનની અંદર ભરાઈ ગયું હતું પાણી। ચોક્કસ હું આ જે દ્રશ્યો છે અને અહીંયા જે રહે છે આ તમામ લોકોની પણ કેવી સ્થિતિ છે એ દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરું છું કે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોને ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। ગઈ 7મી તારીખે પૂર આવ્યું ત્યારે લગભગ અહીંયા 6 થી 7 ફૂટ પાણી હતા અને અત્યારે આ જ વિસ્તારમાં 3 ફૂટ જેટલા પાણી છે। આ ગઈકાલથી એ પાણી વધ્યા નથી, એમ ધીમે ધીમે ઓસરી રહ્યા છે, એટલે પાણી ઉતરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ભયાનક કહી શકાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોને પણ પોતાના ઘરે આવવા જવા માટે આવી રીતે ટ્રેક્ટરનો જ સહારો લેવો પડી રહ્યો છે। જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ને હજુ પણ આ કેટલા દિવસ આવી પરિસ્થિતિ રહેશે એ કહેવું મુશ્કેલ છે। તેનું કારણ પણ એ જ છે કે હવામાન વિભાગે પણ 7 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। એનો હજુ આજે પહેલો દિવસ પૂરો થયો છે, બાકીના 6 દિવસ કેવા જશે એ જોવાનું રહ્યું। શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળ પ્રલયની સ્થિતિ વચ્ચે ગઢદેવી તાલુકાના અનેક ગામો હજુ પણ પાણીમાં ઘેરાયેલો છે। જો કે પહાડી વિસ્તારમાં પાણી ઉતારવા લાગ્યા છે અને આ પાણી ઓસરવાની શરૂઆત શાંતિથી સાથે જ ભયજનક પણ સામે આવી રહી છે।
એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય બચાવ દળો સતત રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલા છે, જે અંતર્ગત ઉંડાચ ગામમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના પાટડી તાલુકાના બજાડ ખાતે ભારે વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળતા, જેના કારણે છેલ્લા 4 થી 5 કલાકથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાડા વિસ્તારમાં ભારે વરસાદના પગલે બજાડા પુલ પર પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. પુલ પરથી પાણી ફરી વળતા સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો છે. તો છેલ્લા 4 થી 5 કલાકથી માર્ગ બંધ રહેતા મુસાફરો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ઓળખને આજુબાજુના જે ગામ વિસ્તાર આવેલો છે ત્યાં ભયંકર પરિસ્થિતિ છે. લોકોને ઉગ્ર વાત છે કે જેની અંદર રાત્રે પણ લોકો ફસાઈ ગયા હતા. એનડીઆરએફ ટીમ આવી, ફાયર બ્રિગેડને અધિકારી દ્વારા જેને એમને બહાર કાઢી નાખવામાં આવ્યા છે. તેમ તેમજ માલ ઢોરને પણ નુકસાન થયું છે, એ પણ ગુજરી ગયા છે. અને હાલ વાત કરી તો આ ગામની અંદર કેર સમાણા ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. ખાવા પીવાનો સામાન તેમજ બધું નષ્ટ થઈ ગયું છે. ને હાલ પરિસ્થિતિ ગંભીર છે. ને જો હજી વરસાદ પણ ચાલુ છે, જો ઉગ્ર હજી વરસાદ વધશે તો લોકોને સમસ્યા વધુ ને વધુ વધતી જ જશે. ત્યારે હાલ પણ આપણે જોઈએ તો આખા ગામની અંદર છે ને પાણી ભરાઈ ગયા છે. મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ. સુરતની વાત કરીએ તો જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયડ ગામમાં જુલાઈ મહિનામાં બીજી વખત પૂર જેવી સ્થિતિ સર્જાતા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી પાણી નિકાલ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સુરત જિલ્લાના સાયડ ગામમાં ભારે વરસાદ અને ખાડીમાં પાણીની આવક વધતા ફરી એક વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જુલાઈ મહિનામાં બીજી વખત ગામ પાણીમાં ગરકાવ બનતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ 7 થી 8 જુલાઈએ આવેલા પૂરમાં સાયડ ગામનો અંદાજે 70% વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. આ બીજા તબક્કાને ખૂબ ભારે વરસાદ પડવાથી આ ઓલપાના સાયણ ગામની અંદર ફરી પાણી ભરાયું હતું. આપણે જોયું છે કે માંગરોળ, કામરેજ આ બધા વિસ્તારોમાં જે વરસાદ વરસે છે એનું પાણી સમગ્ર ઓલપાડ થઈને નળિયામાં જતું હોય છે. આ વખતે ઉપરવાસમાં લગભગ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અને ઓલપાડની વાત કરું તો ઓલપાડની અંદર લગભગ 11 ઇંચ જેવો વરસાદ છેલ્લા 2 દિવસની અંદર વરસવાના કારણે પાણી ભરાયું હતું. પરંતુ ઓલપાડની અંદર સાયણ ટાઉન વચ્ચે આવેલું છે, આજુબાજુ તમામ ખાડીઓ આવેલી છે અને એના કારણે સાયણની અંદર પાણીનો ભરાવો થાય છે. કીમની અંદર કાલે લગભગ 7 પડિયાઓને અમે શિફ્ટિંગ કર્યા, પણ કીમની અંદર પાણી ઉતરી ગયું છે. કીમ નદીની અંદર લેવલ વધવાથી જે વડોલી વાંકનો જે વિસ્તાર છે તે અવર જવર અત્યારે લોકોની સેફટી માટે બંધ કરવામાં આવ્યો છે. ઓલપાડની અંદર જે છેવાડાનો વિસ્તાર છે, દરિયાને ટચ થાય છે, એ વિસ્તારની અંદર જે હળપતિવાસ આવેલો લગભગ 800 જેટલા હળપતિઓને અમે સ્કૂલમાં અને કોલેજોમાં એને શિફ્ટિંગ કર્યા છે. એસડીઆરએફની ટીમો પણ કામે લાગી છે. એક ટીમ સ્ટેન્ડ બાયમાં કીમમાં પણ રાખી છે. સાથે સાથે દરેક લોકોને અમે જમવાની 2 ટાઈમની જમવાની પણ એમની વ્યવસ્થા કરી છે. અને તમામ મારા કાર્યકરો, સરપંચશ્રીઓ, અધિકારીઓ, તમામ તલાટીશ્રીઓ, તમામને લોકોને કામે લગાડી દીધા છે. અને કંઈ પણ મુશ્કેલી હોય તો અમે લોકોને સંપર્ક કરવા માટે હેલ્પલાઇન પણ અમે જાહેર કરી. વડોદરાની વાત કરીએ તો સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. નદીની સપાટી 13 ફૂટ સુધી પહોંચતા જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા એલર્ટ મોડમાં આવી ગયું છે. વડોદરા શહેર અને ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે નદીનું જળસ્તર વધીને 13 ફૂટ સુધી પહોંચી ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવ્યો છે. છેલ્લા
2 દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાની અંદર સતત 2 કલાક 2 દિવસથી 24 એટલે કે 48 કલાકથી વરસાદ અવિરતપણે વરસી રહ્યો હતો. હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડા મુજબ 173 મિલીમીટર વરસાદ વડોદરામાં સવારે 8:30 વાગ્યા સુધી નોંધાયો છે. આ વરસાદ વરસતા સતત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે હાલમાં આપણે હાજર છે વડોદરાના તાલાકોડા સ્થિત યવતેશ્વર મંદિરના ઘાટ ઉપર, જ્યાં આગળ જે વિશ્વામિત્રી નદીની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે વિશ્વામિત્રી નદી પર જોવા મળી રહી છે. શહેરમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી સતત વધી રહી છે અને હાલ તે આશરે 13 ફૂટની આસપાસ પહોંચી છે. ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાતા નદીમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે, જેના કારણે વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, પોલીસ અને સંબંધિત અધિકારીઓ વિભાગો દ્વારા નદીના જળસ્તર પર 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. વિશ્વામિત્રી નદીના કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જો જળસ્તર વધુ વધે તો જરૂરિયાત મુજબ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી શકે છે. તંત્રે નાગરિકોને નદીના પટમાં અથવા કિનારા પર જવાનું ટાળવા, બાળકોને પાણીની નજીક ન જવા દેવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવાની અપીલ કરી છે. કોઈ પણ માહિતી માટે માત્ર જિલ્લા વહીવટીતંત્ર અને સત્તાવાર વિભાગો દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ રાખવા જણાવાયું છે. હાલ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીના જે જળસ્તરમાં વધારો થયો છે તેની પર તંત્ર સંપૂર્ણપણે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વડોદરા શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને વરસાદે વિરામ લેતા હાલ ક્યાંક ને ક્યાંક જે બચાવ કામગીરી, રાહત કામગીરી છે તેની પર બી વેગ મળશે અને તેમાં બી જરૂરિયાત મુજબ લોકોને રાહત અનુભવી છે. પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિ ભારે પરિસ્થિતિ, વરસાદ વરસવાના રેડ એલર્ટને લઈને તંત્ર પણ સાબદું બન્યું છે અને હાલ વડોદરાની અંદર જો વરસાદ જે છે તેને વિરામ લીધો છે. મારા કેમેરામેન સહયોગી સાથે હિમાંશુ જોશી, વડોદરા. જૂનાગઢની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. આગામી 3 કલાક માટે જૂનાગઢ સહિત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વલસાડની વાત કરીએ, પૂરના પાણી ઓસર્યા બાદ હવે નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઘણા દાણા બજારમાં આવેલી હોલસેલ અનાજની દુકાનોમાં પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું અનાજ બગડી ગયું છે. હવે બગડેલા અનાજના નિકાલ અને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવે છે. વલસાડના ઘણા બજારમાં છેલ્લા 2 દિવસથી આવેલા પૂરના કારણે ભારે નુકસાન થયું છે. ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ જતા અનાજના હોલસેલ વેપારીઓની લગભગ તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પ્રજાપતિ પૂર આવ્યું તો બહુ ખતરનાક સ્થિતિ હતી. ના ધાણે એના કરતાં ડબલ પાણી આવેલું છે વલસાડમાં. છીપવામાં સમજી લો ને આમાં 13 ફૂટની છત હશે, 11 ફૂટ પાણી જેટલું આવેલું છે આની અંદર. આનું આ ધનેશ ટ્રેડર્સનું તો નામ જ આખું ડૂબી ગયેલું છે. હવે ધનેશ શેઠ વધેલા છે ખાલી અત્યારે. બહુ ભારે પરિસ્થિતિ ખરાબ થયેલી છે છીપવા આખાની. ટોટલ શેઠ પાવર હાઉસથી કરીને આ બાજુ ઉપર વિમલ ટ્રેડ સુધી છે, કૈલાસ રોડથી કરીને આ બાજુ આખું છીપા ડૂબેલું છે. એની ફૂલ હાલત ખરાબ છે. અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. લાઠી લીલિયા સ્ટેટ હાઈવે પર લુવારિયા ગામ નજીક ગાગડિયા નદીનું પાણી રોડ પર આવી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત બન્યો છે. રોડનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનો માટે બનાવવામાં આવેલા ડાયવર્ઝન માર્ગ પરથી ધમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો ઝડપથી સામનો કરી શકાય તે માટે બચાવ દળોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યા છે.
હું પીએસઆઈ ભરત વસાવા એસડીઆરએફ ટીમ વતી હું અત્યારે જે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું અત્યારે અમારી ટીમ બનાસકાંઠા કલેક્ટરશ્રીના અંડરમાં રિઝોર્ટમાં છે અહીંયા આગળ સ્ટેન્ડ બાય છે કે તૈયારી હાલતમાં અત્યારે કોઈપણ અમે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે બનાસકાંઠાની અંદર કોઈપણ પરિસ્થિતિ આવે પૂરની આવે કે કોઈપણ બીજી CSSRની હોય કે MFR કોઈપણ પરિસ્થિતિ હોય એને પહોંચી વળવા અમે તૈયાર છે. કેવા કેવા સાધનો છે અમારી પાસે અત્યારે બોટથી લઈને જે CSRના સાધનો ફ્લડના સાધનો તમામ સાધનો છે અમારી જોડે અત્યારે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.